जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूँ मारी यूट्यूब चेनल केवी रसोई में। बजार में मॉल में जो अल्ट्रा पॉपकॉर्न करीने पेकेट आवे छे, आजे हूँ लईने आवी छूँ फुल्ली चीजी पॉपकॉर्न। बाळकोने पॉपकॉर्न खावुं बहु प्रिय होय छे मित्रों, अने आपणे पण थिएटर में सिनेमाघरों में पॉपकॉर्न खाता ज होईए छीए। तो ये पॉपकॉर्न केवी रीते बने छे आजे आपणे जोवानुं छे। तो चालो आपणे जोई लईए फुल्ली चीजी पॉपकॉर्न। हेलो फ्रेंड्स, आज हूँ लईने आवी छूँ अल्ट्रा पॉपकॉर्नનું फूल ऑफ चीजीवाळું पॉपकॉर्नનું। मित्रों, आ पॉपकॉर्न તમે એકવાર બનાવશો ને પછી વારંવાર તમારા બાળકો કહેશે કે મમ્મી મને આવા પૉપકોર્ન બનાવી આપો। અને તમે પણ ઘરે જો મૂવી જોતા હોય અને પૉપકોર્ન ખાવાનું મન થઈ ગયું હોય તો તમે આ રીતે એકવાર બનાવશો એટલે પછી વારંવાર તમે આવા પૉપકોર્ન બનાવવાનું પસંદ કરશો। આ પૉપકોર્નનું પાઉચ તમને નજીકના કિરાણાની દુકાન ઉપર અને મોલમાં સરળતાથી મળી જશે। અને હા, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી। તો ચાલો આપણે જોઈ લઈએ ફૂલ ઓફ ચીઝી પૉપકોર્ન। સૌ પ્રથમ પૉપકોર્ન બનાવવા માટે મિત્રો મેં અહીંયા અલ્ટ્રા પૉપકોર્નનું ફૂલ ઓફ ચીઝીનું પાઉચ લીધું છે મિત્રો। તમને જે પસંદ આવે તમે તે ફ્લેવરનું પાઉચ લઈ શકો છો મિત્રો, તે તમારી ચોઈસ રહેશે। મિત્રો, હું અહીંયા ઇન્ડક્શન ઉપર પૉપકોર્ન બનાવું છું। તમે ગેસ ઉપર બનાવતા હોય એટલે ગેસની ફ્લેમને હાઈ રાખજો। હવે મેં અહીંયા ઇન્ડક્શન ઉપર કુકર મૂકી દીધું છે। હવે કુકર ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પાઉચને ઓપન કરીને જોઈ લઈએ તો આ રીતના બે પેકેટ મળે છે। એક પેકેટમાં આપણે પૉપકોર્ન બનાવવાનું મટીરિયલ હશે અને એક પેકેટમાં પૉપકોર્નનો મસાલો હશે મિત્રો। આ રીતે તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું। તો આ રીતે આપણે બે પાઉચ આવેલા છે એટલે હવે આપણે એક પાઉચને જે મટીરિયલ્સવાળું છે ને એ પાઉચને ઓપન કરીને જોઈ લઈએ। તો આ બાજુ આપણું કુકર ગરમ થઈ ગયું છે અને આ બાજુ આપણે પાઉચને પણ ઓપન કરી દીધું છે એટલે હવે આપણે એમાં પૉપકોર્નનું મટીરિયલ છે એ ગરમ કુકરમાં આપણે ઉમેરી દેવાનું છે મિત્રો। હું અહીંયા તેલ પણ નથી ઉમેરતી અને હું અહીંયા હળદર પણ નથી ઉમેરતી કે નથી નમક ઉમેરતી, કારણ કે તે બધું મસાલામાં આવેલું હોય છે મિત્રો। મિત્રો, અહીંયા આપણે પ્રેશર કુકરની સીટી કાઢી લેવાની હોય છે અને આપણે પ્રેશર કુકરને વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે અને અહીંયા ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની હોય છે અને અહીંયા ઉપરથી મસાલા ઉમેરવાની જરૂર હોતી નથી એટલે મેં અહીંયા ઉપરથી મસાલા ઉમેર્યા નથી। જો તમારે જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો, તે તમારી ચોઈસ રહેશે મિત્રો। તો મિત્ર, આ રીતે મેં પેકેટનું બધું મટીરિયલ ઉમેરી દીધું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે। એટલે સાવ બંધ નથી કરવાનું, આપણે ઉપર એમ જ ખાલી ઢાંકવાનું હોય છે અને ઉપરની વિસલ આપણે કાઢી લેવાની હોય છે। હવે આપણે વિસલ કઢાઈ ગઈ છે એટલે હવે વચ્ચે વચ્ચે આપણે એકવાર એક બે વખત આવી રીતના ચલાવતું રહેવાનું છે, જેથી કરીને કુકરમાં આપણે ઉમેરેલું મટીરિયલ્સ નીચે બેસે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। હવે આપણે એને 2 મિનિટ સુધી એમ જ રહેવા દેવાનું હોય છે। 2 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું છે કે આપણે પૉપકોર્નનું મટીરિયલ ઉમેર્યું છે તે નીચે બેસતું તો નથી ને। હવે પાછું આપણે 2 મિનિટ રાખવાનું છે મિત્રો અને વચ્ચે વચ્ચે આપણે કુકરને ચલાવતું રહેવાનું છે। જુઓ, હું અહીંયા બતાવું છું કે હવે આપણે અહીંયા કુકરને સતત ચલાવતું રહેવાનું છે એટલે આપણા પૉપકોર્ન સરસ રીતે ફૂટી અને બહાર આવવા લાગે। મિત્રો, હવે 2 મિનિટ થવા આવી છે એટલે આપણે હવે કુકરને સતત ચલાવતું રહેવાનું છે, જેથી કરીને આપણા પૉપકોર્ન સરસ રીતે ફૂટવા લાગે અને ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે મિત્રો, એટલે આપણા બધા પૉપકોર્ન ફૂટી જાય। તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા પૉપકોર્ન ફૂટવા લાગ્યા છે અને ફૂટીને બહાર ઉડવા લાગ્યા છે, જુઓ આવી રીતે। તો બસ મિત્રો, હવે આપણે આ રીતે પૉપકોર્નના કુકરને આવી રીતના આપણે ચેક કરી લેવાનું છે કે આપણા પૉપકોર્ન બધા ફૂટી ગયા છે કે નહીં। તો હવે આપણે પૉપકોર્ન બધા ફૂટી ગયા છે એટલે ગેસની ફ્લેમને બંધ કરી અને કુકરને નીચે ઉતારી લેવાનું છે અને આ રીતે આપણે ચમચેથી એકવાર ચલાવી લેવાનું છે। અને હવે આપણે બીજો પેકેટ આપેલું હતું જે મસાલાનું પેકેટ હતું, હવે આપણે તે પૉપકોર્નમાં ઉમેરવાનું છે એટલે આપણે અહીંયા બધો ઉમેરતા નથી, થોડો થોડો મસાલો ઉમેરતા જઈએ છીએ અને એને સારી રીતે મિક્સ કરતા જઈએ છીએ। આવી રીતે આપણે થોડો થોડો મસાલો ઉમેરવાનો છે અને ચમચેથી સારી રીતે બધા પૉપકોર્નમાં આપણે મિક્સ કરી દેવાનું છે।
તો મિત્રો આ રીતે મેં હવે બધો મસાલો પોપકોર્નમાં ઉમેરી દીધો છે અને હવે આપણે ચમચેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જુઓ હું અહીંયા ઉમેરું છું. આ રીતે મેં પેકેટનો બધો મસાલો પોપકોર્નમાં ઉમેરી દીધો છે અને હવે આપણે પોપકોર્નમાં મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પોપકોર્ન આપણા ગરમ હોવાથી મસાલો સરસ રીતે પોપકોર્નમાં મિક્સ થઈ જશે મિત્રો. હવે અમે અહીંયા ચમચેથી સરસ રીતે પોપકોર્નને મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણા પોપકોર્ન સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એટલે હવે હું અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ રહી છું. મિત્રો આ ચીઝવાળા પોપકોર્ન ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બાળકોને તો ચીઝ બહુ પસંદ આવે છે. એટલે એ લોકોને આ પોપકોર્ન એકવાર આપશો ને એટલે તમે એ વારંવાર આ પોપકોર્ન ખાવાનું પસંદ કરશે મિત્રો. અને તેને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને તમે પણ મૂવી જોતાં જોતાં એન્જોય કરી શકો છો એવા આ પોપકોર્ન હોય છે મિત્રો. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થઈ ગયા છે આપણા ચીઝ પોપકોર્ન. તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી? જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.